નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે પ્રથમ સામાયિક પરીક્ષાની તૈયારી માટે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે નવનીત પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવેલું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સાથે ધોરણ 10 નું લેટેસ્ટ મટીરિયલ, તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડની તૈયારી માટેનું પણ અંદર એડ કરવામાં આવેલું છે. તેવું નવું મટીરિયલ તમારા માટે વિદ્યાર્થી મિત્રો આવી ચૂકેલું છે. તો જો આમાંથી પ્રથમ સામાયિક પરીક્ષાની તૈયારી કરવામાં આવે ને તો સંપૂર્ણ માર્ક્સ આરામથી વિદ્યાર્થી મિત્રો કવર કરી શકો. તો હું અજય બલદાણિયા તમારા માટે ગણિત વિષયનું સોલ્યુશન લઈને ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી સમય વિતાવ્યા વગર આપણે આગળ વધીએ. જ્યારે આજે આપણે જોવાનું છે વિભાગ એ પ્રશ્ન નંબર 1 વિકલ્પો જે આપેલા છે તેનો આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાનો છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે વિભાગ એ ની અંદર પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 1 માં પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન તમને આપવામાં આવેલો છે, 98 નું અવિભાજ્ય અવયવીકરણ ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના હેતુલક્ષીની અંદર તમારે આ 98 નું અવિભાજ્ય અવયવીકરણ પૂછેલું છે. તો 98 ના આપણે લોકોએ અવિભાજ્ય અવયવીકરણની રીતે ભાગલા કરવાના થશે. તો 2 વડે ભાગ ચલાવીશું તો અહીંયા આપણને મળી ગયા 49. હવે 49 છે એ તો 7 નો વર્ગ છે, એટલે અહીંયા 7, અહીંયા કેટલા થઈ જશે 7, 7 એકા 7. તો 98 ના ભાગ આપણા માટે મળી જશે 2 ગુણ્યા 7 નો વર્ગ. આ ભાગ આપણને મળવાના છે. તો આમાં કયો ઓપ્શન આપેલો છે વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો. ઓપ્શન નંબર બી અહીંયા આપણો સાચો જવાબ છે. બોર્ડની પરીક્ષાની અંદર તમને લોકોને 1080 રેડી માર્ચ 2025 માં જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામની અંદર 1080 નું અવિભાજ્ય અવયવીકરણની રીતે તમારે ભાગલા પાડવાનું પૂછાઈ ગયેલું છે. તો ખાસ કરીને ધ્યાનમાં રાખી દેજો. ચાલો નેક્સ્ટ બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, વર્ગમૂળ 9 + 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન બહુ પૂછાતા હોય છે. હવે વર્ગમૂળની અંદર આપેલી સંખ્યા અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા છે. પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને તો આપણા માટે કેવી સંખ્યા મળે? તમને સમય સંખ્યા જ મળતી હોય છે. તો વર્ગમૂળ 9 + 5. હવે અહીંયા થઈ ગયું તમારા માટે 3. વર્ગમૂળ 9 નું કેટલા થઈ જાય? તો કે 3. 3 + 5. 3 + 5 એટલે કેટલા મળી ગયા આપણને લોકોને? 8. હવે 8 આ તમારા માટે ઓપ્શન ચેક કરવા પડશે. તો કે મિશ્ર અપૂર્ણાંક છે? તો કે નહીં. અપૂર્ણાંક છે? તો કે નહીં. અસમય છે? તો કે નહીં. તો બાકી રહેલો ઓપ્શન કયો આવ્યો? તો કે પૂર્ણાંક છે. અને પૂર્ણાંકની જગ્યાએ પૂર્ણાંક અને સમય સંખ્યા આ બંને સાથે જ્યારે આપેલું હોય તો આપણે લોકો અહીંયા સમય સંખ્યા ઓપ્શન ઉપર જશું. આ બાબત ભૂલતા નહીં, બહુ અગત્યની બાબત છે. આ બાબત ભૂલતા નહીં. અહીંયા આપશે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે 3rd નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, જોરદાર થિયરીની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય ને તો આ પ્રશ્ન છે. આની અંદર ગુસ્સા અને લસ્સા બંને શોધવાનું તમને લોકોને પૂછાઈ શકે, અથવા માત્ર ગુસ્સા શોધવાનું અહીંયા પૂછેલું છે. ક્યારેક તમને લસ્સા શોધવાનું પણ પૂછી શકે. તો આ બાબત ખાસ કરીને યાદ રાખી લેજો. આના ગુણોત્તર પણ તમને ક્યારેક ક્યારેક પૂછાય છે કે લસ્સા અને ગુસ્સાનો ગુણોત્તર શોધો. તો જો પી ક્યુ આર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેનો ગુસ્સા કેટલો થાય? હવે જ્યારે પણ તમને લોકોને અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય ને તો 2 કે 2 થી વધારે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા માટે 1 થાય છે અને લસ્સા તેના ગુણાકાર જેટલો થાય છે. આ બાબત નોટ કરી લેજો. રેડી? ગુસ્સા તેના 1 થાય અને લસ્સા કેટલો થાય? તો કે તેના ગુણાકાર જેટલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ગુસ્સા પૂછેલો છે તો ગુસ્સા કેટલો આવશે? 1 મળે છે. ઓપ્શન નંબર એ અહીંયા તમારો સાચો જવાબ છે. જ્યારે તમને લસ્સા પૂછવામાં આવે, લસ્સા, તો લસ્સા તેના ગુણાકાર જેટલો થાય, એટલે કે તે સંખ્યાના ગુણાકાર જેટલો. તે સંખ્યાના ગુણાકાર જેટલો થાય. ગુણાકાર જેટલો થાય. આથી શું થઈ જાય? પી ક્યુ
આર થઈ જાય. શું થઈ જાય? PQR થઈ જાય. રેડી? ખ્યાલ આવી ગયો? તો આ રીતે વસ્તુ હશે અંદર આપેલી, તો ખાસ કરીને ધ્યાન આપજો. ગુસ્સા અને લસ્સાનો ગુણોત્તર બી પૂછી લીધો ને તો 1/PQR થશે, અને લસ્સા અને ગુસ્સાનો ગુણોત્તર તમને પૂછ્યો તો PQR/1 થશે. તો આ પણ ધ્યાનમાં લેજો, કારણ કે આના ઉપરથી નવા નવા હેતુલક્ષી પ્રશ્ન ઘણા બધા બનાવી શકાય એવું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે વાહ, ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ગુજરાત બોર્ડ દ્વારા જે તમારી બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે, એ બોર્ડની પરીક્ષાની અંદર જો તમે લોકો સારામાં સારું અને ગુડ લેવલનું પરિણામ મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, હવે પરિણામ મેળવવું તમારા માટે ખૂબ જ શક્ય છે. શક્ય શા માટે છે? કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પેશિયલી બ્રહ્માસ્ત્ર બેચ 2026 લોન્ચ કરી દેવામાં આવેલી છે, જેની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. હવે તમે જોડાવાના બાકી છો તો વિદ્યાર્થી મિત્રો જોડાવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અને પર સબ્જેક્ટ માત્ર ને માત્ર અહીં 499 રૂપિયામાં છે. રેડી? તો તમે આરામથી આની અંદર અભ્યાસ કરી શકો વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયનું સોલ્યુશન, ઉદાહરણના દાખલાનું સોલ્યુશન, સાથે સાથે અગાઉના વર્ષમાં લેવાયેલા પેપરોનું સોલ્યુશન, સાથે સાથે ઘણી બધી નવી વસ્તુઓ તમને લોકોને મળશે. અભ્યાસલક્ષી, હેતુલક્ષીમાં જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન, સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ, ડાઉટ સોલ્વિંગ ક્લાસ, ઘણી બધી વસ્તુ 499માં છે ને બમ્પર ઓફર મૂકી દેવામાં આવેલી છે. રેડી? જે તમે પૈસા ભરો છો ને એના કરતા ડબલ તમને લોકોને વળતર રૂપે તમને પ્રાપ્ત થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, સારામાં સારા પરિણામની આશાવાળા વિદ્યાર્થીઓ ચોક્કસથી આમાં જોડાઈ ગયેલા છે. રેડી? તો તમે લોકો ક્યારે જોડાવશો? જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચોથા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, 1 થી 10 સુધીના પૂર્ણાંકો વડે નિશેષ ભાંગી શકાય તેવો ન્યૂનતમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. હવે તો અહીંયા મને એક જ જગ્યાએ પ્રશ્ન થાય કે ન્યૂનતમ પૂર્ણાંક એટલે શું? એ તમને લોકોને ખ્યાલ છે? તો કે ન્યૂનતમ પૂર્ણાંક એટલે કે લસાઅની વાત કરવામાં આવેલી છે. ન્યૂનતમ શબ્દ વપરાણો હોય, ઓછામાં ઓછો શબ્દ વપરાણો હોય, આવા શબ્દ જ્યારે રકમમાં લખેલા તમને લોકોને જોવા મળે ત્યારે તમારે લોકોએ લસ્સા શોધવાનો છે. જ્યારે મહત્તમ શબ્દ તમને જોવા મળે અથવા વધુમાં વધુ શબ્દ તમને જોવા મળે ત્યારે તમારે લોકોએ ગુસ્સા શોધવાનો છે. આ બાબત નોટ કરી લેજો, કારણ કે આની અંદર ડિટેલિંગ સાથે આપણે હેતુલક્ષી પ્રશ્ન જોતા હોઈએ છીએ, જેથી એના જેવો જ સિમિલર કોઈ હેતુલક્ષી પ્રશ્ન પૂછાય તો એના આરામથી આપણે લોકો સોલ્વ કરી શકીએ. રેડી? તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. તો ન્યૂનતમ પૂર્ણાંક એટલે આપણે શું ગોતવાનું છે? તો કે આપણી વસ્તુ ફિક્સ થઈ ગઈ, આપણે લસ્સા ગોતવાનો છે. હવે લસ્સા ગોતવાનો છે તો લસ્સા કઈ કઈ સંખ્યાનો ગોતવાનો કીધો? 1 થી લઈને 10 સુધી સંખ્યાનો આપણે લસ્સા ગોતવાનો કીધો છે. ચાલો તો આપણે અહીંયા એનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. 1 તો 1 માટે તો 1 જ આવશે. 2 તો કે 2 એકા 2. 3 તો કે 3 એકા 3. 4 તો 2 નો વર્ગ ગુણ્યા 1. 5 તો અહીંયા આવશે 5 એકા 5. 6 તો કે અહીંયા થઈ ગયા 3 દુ 6. 7 તો કે અહીંયા થઈ ગયો 7 એકા 7. 8 તો કે અહીંયા થઈ ગયું 2 નો ઘન ગુણ્યા 1. 9 તો કે 3 નો વર્ગ ગુણ્યા 1. 10 તો કે 5 દુ 10. રેડી? હવે આપણે શું જોવાનું છે? તો કે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાલી 2 ને ટાર્ગેટ કરીએ. તો કે જો અહીંયા 2, રેડી, અહીંયા 4, અહીંયા 8, બસ આટલાને ટાર્ગેટ કરો. તો આની અંદર આપણે લોકોએ લસ્સા ગોતવાનો છે. તો આ 2, 4 અને 8 નો લસ્સા કેટલો થાય? તો કે 2 ની 3 ઘાત થઈ જાય સાહેબ. રેડી? કારણ કે આપેલા અવયવોમાં, આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટામાં મોટી ઘાતવાળા પદોનો ગુણાકાર આપણે લસ્સા તરીકે લેવાનો છે. તો અહીંયા 2 ની 3 ઘાત થઈ ગયું. ચાલો હવે 3 ને ટાર્ગેટ કરો. તો 3 ને હવે ટાર્ગેટ કરશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ભાગ છે. રેડી? આ 6 વાળો એક ભાગ છે, અને અહીંયા એક આપણે 9 વાળો એક ભાગ છે. રેડી? તો આ 3 ભાગને આપણે લોકોએ ટાર્ગેટ કર્યા. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો તે પ્રમાણે અહીંયા થઈ જશે 3 નો વર્ગ. શું થઈ ગયું? 3 નો વર્ગ થઈ જાય છે. રેડી? ચાલો 5 વાળો ભાગ એકલામાં એકલો છે એટલે ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે ગુણ્યા 5 આવી ગયા. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે 7 વાળો ભાગ એકલો જ છે, તો અહીંયા કેટલા થઈ ગયા?
ગુણ્યા 7 થઈ ગયા. હવે 10 વાળો જે ભાગ તમને આપેલો છે, 10 વાળો ભાગ તો ઓલરેડી આવી ગયો, 5 અને 2 તો 2 આવી ગયા છે, તો લેવાની કોઈ જરૂર નથી. હવે આમાં આગળ વધીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે શું થઈ જશે તો કે 2 ની 3 ઘાત એટલે 8 ગુણ્યા 3 ની 2 ઘાત તો કે 9 ગુણ્યા 7 પંચા કેટલા થઈ ગયા તો કે 35, 9 અઠ્ઠા કેટલા થઈ ગયા તો કે 72, 72 ગુણ્યા 35 આપણે અહીંયા કરીશું તો આપણને જવાબ મળી જશે. ચાલો 72 ગુણ્યા 35 માટે આપણે ગુણાકાર પેટર્ન લઈ લઈએ. તો અહીંયા આપણે ગુણાકાર સ્ટાર્ટ કર્યો. હેડી 7 તેરી 21, ચાલો 3 દુ તો કે 6, 7 પંચા તો કે 35 અને 5 દુ તો કે 10, 0, 6 6 12, 12 નો બગડો, વિદા પડી 1, અહીંયા 3 ને 1 4 ને 1 5 અને અહીંયા કેટલા થઈ ગયા 2. તો અહીંયા 2520 તમારો આન્સર મળે છે, જે તમને આ માહિતીનો ન્યૂનતમ પૂર્ણાંક તમારા માટે કહી શકાય. ન્યૂનતમ પૂર્ણાંક અહીંયા આપણને મળી ગયો. ચાલો તો ન્યૂનતમ પૂર્ણાંક મળેલો છે તો ઓપ્શન કયો સાચો છે એના માટે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરી દેજો. રેડી, કમેન્ટની અંદર તમારો આન્સર તમે અહીંયા છૂટો મૂકી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ આવશે. ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ છે. તો કઈ રીતે ગણતરી કરવાની છે, કઈ રીતે કામ કરવાનું છે તેની ટોટલ માહિતી મેં તમારા સાથે શેર કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ કમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 5મા નંબરના હેતુલક્ષી માટે 2 ધન પૂર્ણાંકો સોલિડ લેવલનો, રેડી, સોલિડ લેવલનો આ પ્રશ્ન આપેલો છે. રેડી, એકદમ લાઇટલી, રેડી, અને મસ્ત મજાનો આ પ્રશ્ન તમને આપવામાં આવેલો છે. તો કે 2 ધન પૂર્ણાંકો m અને n માટે ગુસ્સા m અલ્પવિરામ n બરાબર 13 અને લસ્સા m અલ્પવિરામ n બરાબર 455 હોય તો m ગુણ્યા n બરાબર ખાલી જગ્યા થાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે માનશો ને તો આના ઉપરના એક જ આ જ એક સૂત્ર ઉપરના ઓછામાં ઓછા 5 દાખલા તમારા માટે નીકળી શકે. 5 હેતુલક્ષી પ્રશ્ન તમે બનાવો હોય ને તો બની શકે. અને આ પ્રશ્નનો રિલેટેડ પ્રશ્ન હું તમને જણાવી દઉં ને ચોપડીની અંદર, તો સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 4 જોઈ લેજો, જેની અંદર જવાબ 22 33 8 આવે છે. તો ખાસ કરીને ચેક કરી લેજો. આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે અને રહેશે પણ ખરો. પ્રથમ સામાયિક પરીક્ષા માટે આને તો ટાર્ગેટ બનાવીને ચાલજો. રેડી, તો આ પ્રશ્નની અંદર આપણે શું કરવાનું, જો ભાઈ અહીંયા તમને લોકોને હેતુલક્ષી પ્રશ્નની અંદર સૂત્ર પણ પૂછાઈ શકે. તો સૂત્ર અહીંયા તમને જે પૂર્ણાંકો આપેલા છે ને m અને n છે, તો આપણે અહીંયા m અને n લેશું. ગુસ્સા m ગુણ્યા n ગુણ્યા m અલ્પવિરામ n ગુણ્યા લસ્સા m અલ્પવિરામ n બરાબર m ગુણ્યા n, આ 2 પૂર્ણાંકોનો ગુણાકાર. તો ચાલો આની અંદર આપણે કિંમત મૂકીએ. તો અહીંયા શું થઈ ગયું આપણા માટે, ગુસ્સા કેટલો આપેલો છે તો કે ગુસ્સા તો ભાઈ તમને લોકોને 13 આપી દેવામાં આવેલો છે. તો અહીંયા 13 ગુણ્યા 455 બરાબર અહીંયા શું થઈ ગયું તો કે m ગુણ્યા n થઈ જાય છે. તો ચાલો હવે આપણે અહીંયા કામ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે 455, રેડી, અને અહીંયા તમારા માટે આપી દીધું છે 13. તો આ 13 અને 455 આપી દીધું છે. હવે શું કામ કરશું આપણે તો કે 0 4 5 એકા 0 5 0 5, ચાલો 4 તેરી તો કે 12, 5 તેરી તો કે 15, રેડી, અહીંયા 5 તેરી તો કે 15, રેડી. ચાલો 5 ના 5, 5 ને 5 10 ને 11, 11 નો એકડો, વિદા પડી 1, 5 6 7 8 9, અહીંયા અને અહીંયા કેટલા થઈ ગયા 5, 5915 તમને આન્સર મળે છે. તો ઓપ્શન જોઈ શકો છો, કમેન્ટની અંદર જણાવી દેજો. ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો છે. તો અહીંયા તમારા માટે m ગુણ્યા n બરાબર કેટલા થઈ જાય છે તો કે 5915 તમને આન્સર મળે છે. તો બહુ જબરજસ્ત હેતુલક્ષી પ્રશ્ન હતો. ક્યારેક તમને લોકોને આમાં 2 પૂર્ણાંકો પૈકી કોઈ એક પૂર્ણાંક આપી દેવામાં આવે અને બીજો પૂર્ણાંક શોધવાનો હોય, આ રીતેનો પણ દાખલો તમને લોકોને પૂછાઈ શકે છે. રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે પ્રકરણ નંબર 3, અને પ્રકરણ નંબર 3 માં પહેલા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓના સમાંતર છે. રેખાઓ તમને સમાંતર મળે છે એવું તમને કીધું. ભાઈ જો પહેલા તો આમાં શું યાદ કરવાનું, તો કે રેખા સમાંતર મળે ને તો એની શરત યાદ કરી લેવાની. શું છે તો કે a1 ના છેદમાં a2
બરાબર B1 ના છેદમાં B2 ડઝ નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2 આ શરતનું પાલન આ ચારમાંથી કોઈ પણ સમીકરણ તમને લોકોને કરતા હોય ને આ ચાર ઓપ્શનમાંથી કોઈ પણ સમીકરણની અંદર જો આ શરતનું પાલન થતું હોય તો વિદ્યાર્થી મિત્રો તેનો આલેખ તમને સમાંતર રેખા મળે. તો આપણે અહીંયા કામ શું કરીશું? ધારો કે ઓપ્શન નંબર એ ને લઈને આપણે કામ કરીએ તો અહીંયા એ ની અંદર A1 બરાબર B1 બરાબર અને C1 બરાબર આપણે લોકો મેળવી લઈએ. એ જ રીતે A2 બરાબર B2 બરાબર અને C2 બરાબર આપણે લોકો મેળવી લઈએ તો અહીંયા આપણને મળી જશે 1 2 -4 1 2 -4 ચાલો 2 4 -12 મળી ગયા. ચાલો તો હવે આપણે ગુણોત્તર લઈ લઈએ. A1 ના છેદમાં શું થઈ ગયું? A2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં 2 આપણને આન્સર મળે છે. B1 ના છેદમાં B2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 ના છેદમાં 4 એટલે ભાગ ઉડાડતા 1 ના છેદમાં 2 આન્સર મળે છે. અને C1 ના છેદમાં C2. તો અહીંયા -4 ના છેદમાં -12 એટલે 1 ના છેદમાં 3 આપણને આન્સર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારા માટે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 ડઝ નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2 શરતનું પાલન થાય છે. શરતનું પાલન થાય છે. આથી આલેખ સમાંતર રેખા મળે. કેવો મળશે? સમાંતર રેખા મળે. જો આની ગણતરી કઈ રીતે કરવાની છે એની મેં ચર્ચા કરી દીધી. તો ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ આવી ગયો. આપણા લક કહેવાય સારા. રેડી કે વિદ્યાર્થી મિત્રો પહેલો જ જે ચેક કર્યું ને પહેલાની અંદર જ તમને લોકોને આન્સર મળી ગયો. એટલે ઓપ્શન નંબર એ અહીંયા તમારો જવાબ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે કામ કરવાનું છે અને આવા પ્રકારના દાખલા તમને લોકોને સ્વાધ્યાય 3.1 ની અંદર પ્રશ્ન નંબર 2 માં આપેલા છે. રેડી? પ્રશ્ન નંબર 2, 3 અને 4 આની અંદર તમારે લોકોએ આ પ્રોસેસથી કામ કરવાનું છે. સુસંગત છે કે નહીં, આલેખ કેવો મળે, ઉકેલ કેવો મળે, આવા પ્રકારના પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર પહેલો જ જે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે એ આપણને ત્રીજા ચેપ્ટરનો પૂછાય છે. તો આની અંદર રોકડા માર્ક્સ, ખીચાના માર્ક્સ વયા ન જાય ને એનું ધ્યાન રાખજો. કેમ કે આની અંદર કોઈ એવું મોટું રોકેટ સાયન્સ નથી કે તમને લોકોને ન આવડે. તમને ચોક્કસથી આવડી જાય. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે સેકન્ડ નંબરના હેતુલક્ષી માટે જોરદાર હેતુલક્ષી છે. જો સમીકરણ 8x + 3y + 5k બરાબર 18 નો એક ઉકેલ 1 અલ્પવિરામ 0 હોય તો તમારે લોકોએ કે બરાબર ખાલી જગ્યા થાય આવું તમને પૂછવામાં આવેલું છે. રેડી? મસ્ત વિકલ્પ છે. દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે, સાથે સાથે એક ઉકેલ આપેલો છે. આ ઉકેલમાં રહેલા x અને y ની કિંમત તમારે લોકોએ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર શું કરી દેવાની છે? મૂકી દેવાની છે. તો તમને આસાનીથી એનો જવાબ મળી જશે. ચાલો તો કામ શું કરશું આપણે લોકો? તો કે અહીંયા એકદમ આસાન વિદ્યાર્થી મિત્રો 8x + 3y રેડી +5k બરાબર કેટલા થઈ ગયા બાપુ? 18 આપી દીધા છે. ચાલો બિંદુ કયું આપેલું છે? તો કે બિંદુ માટે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે બિંદુ અહીંયા તમને આપી દેવામાં આવેલું છે 1 અલ્પવિરામ 0 એટલે x અક્ષ પરનું બિંદુ છે. રેડી? ચાલો આને તમારા માટે આ x યામ છે, આ તમારા માટે y યામ છે. ઓકે, આ તમારા માટે x યામ ને આ તમારા માટે y યામ. ચાલો કિંમત અંદર એડ કરાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે કિંમત અહીંયા મૂકશું તો 8 કૌંસ +3 કૌંસ +5k બરાબર 18 આ તમારા માટે થઈ ગયું. ચાલો તો અહીંયા થઈ જશે તમારા માટે 1 અલ્પવિરામ શું થઈ ગયું? 0 થઈ જશે. તો ચાલો 8 × 8 +3 × 0 એટલે 0 +5k બરાબર કેટલા થઈ ગયા? તો કે 18. હવે 8 પેલી બાજુ જશે તો અહીંયા થઈ ગયું 18 માંથી 8 ને બાદ કરી દો તો અહીંયા થઈ ગયું 5k. ચાલો તો અહીંયા થઈ ગયા 10, 10 ના છેદમાં કેટલા થઈ ગયા? 5. ચાલો કે બરાબર અહીંયા તમને લોકોને 2 આન્સર મળી જાય છે. કઈ રીતે ગણવું ને એ બહુ મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો જેથી તમારું કામકાજ એકદમ આસાન થઈ જાય હેતુલક્ષીને લઈને. તો અહીંયા કે બરાબર 2 આન્સર આવશે. ઓપ્શન નંબર સી અહીંયા તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ હેતુલક્ષી તરફ આપણે આગળ વધીએ. 33x + 27y = 147 અને 27x + 33y
બરાબર 153 હોય તો x માઇનસ વાય શોધો. જો તમને અહીંયા માઇનસ આપેલું છે તો એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ થશે, જ્યારે તમને પ્લસ આપેલું હોય તો એક સમીકરણમાં બીજું સમીકરણ ઉમેરવાનું છે. અહીંયા કોઈ આદેશ કે લોપની રીત મારીને તમારે સમયની બરબાદી કરવાની નથી. મસ્ત મજાની રીત બતાવું છું, જેની અંદર કામ કરશો એટલે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તમને લોકોને આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નમાં માર્ક્સ તૂટવાની શક્યતા 0 થઈ જશે. માર્ક્સ તૂટશે જ નહીં, માર્ક્સ આવશે, જશે નહીં. ચાલો તો અહીંયા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો કે 33x પ્લસ 27y બરાબર 147 અને વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું સમીકરણ 27x પ્લસ 33y બરાબર 153 આપણને આપવામાં આવેલું છે. આપણે બાદ કરીએ છીએ એટલે નીચે આપણે માઇનસ લઈ લેશું. ચાલો 27 માંથી 33x બાદ થશે તો અહીંયા 6x વધશે. મોટા પદની નિશાની લાગતા તે પ્લસ રહેશે. અહીંયા 33y માંથી 27y બાદ થશે તો 6y વધશે. મોટા પદમાંથી નાનું પદ બાદ થાય છે અને મોટા પદની નિશાની એટલે માઇનસ થઈ જશે. અને અહીંયા પણ તમારા માટે -6 વધવાનું છે. 6 આમાંથી કોમન કાઢશું ડાબી બાજુથી તો અહીંયા x માઇનસ વાય બરાબર અહીંયા -6 તો x માઇનસ વાય બરાબર -6 ના છેદમાં -6. ભાગ ઉડાડતા જવાબ કેટલો થઈ ગયો તમારા માટે તો કે ભાગ ઉડાડતા જવાબ તમારા માટે 1 થઈ જાય છે. અને અહીંયા ઓપ્શન નંબર તમારા માટે જે જવાબ તરીકે આવવાનો છે એ ઓપ્શન નંબર -1 તમારા માટે મળશે. ઓકે ચાલો -1 તમારો આન્સર આવશે. અહીંયા આપણે +6 છે, નીચે ગયા તો પ્લસના પ્લસ જ રહે, કાંઈ ફેરફાર ન થાય. રેડી? ચાલો તો 1 જવાબ આવશે. નેક્સ્ટ તમારા માટે ચોથા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન થિયરિકલ આપેલો છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય તો તેના ખાલી જગ્યા ઉકેલ મળે. અરે બાપુ એક ઉકેલ મળે. શરત વાળું કોષ્ટક તમારા માટે મૂકેલું છે, ચોક્કસથી જોઈ નાખજો. કારણ કે આપણે લોકો સમયાંતરે શોર્ટ્સ પણ મૂકતા રહીએ છીએ અને કોઈ રમત ગમત વાળા શોર્ટ્સ નથી વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ લક્ષી શોર્ટ્સ છે. રેડી? કારણ કે આપણે લોકો અભ્યાસ કરવા માટે આવીએ છીએ, બાકી ટાઈમ પાસ કરવા માટે તો ઘણી વસ્તુ બીજી મુકાઈ છે. રેડી? તો આપણે એવું કરવાનું નથી. રેડી? તો અહીંયા ધ્યાન આપજો. તો એમાં કેટલા ઉકેલ આવશે તો કે એક ઉકેલ તમને લોકોને મળે છે. ચાલો પાંચમા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન 4x + 3y બરાબર 24 ની રેખા અને x અક્ષના છેદબિંદુના યામ ખાલી જગ્યા મળે. હવે જો x અક્ષના છેદબિંદુના યામ ગોતવા હોય ને તો અહીંયા તમારા માટે જબરજસ્ત લઈ આવ્યા છે. x અક્ષના છેદબિંદુના યામ, x અક્ષના છેદબિંદુના યામ બરાબર કૌંસની અંદર અચળ પદના છેદમાં x નો સહગુણક અલ્પવિરામ 0 આ થઈ જશે. હાલો અચળ પદ કેટલું આપેલું છે બાપુ? 24. 24 ના છેદમાં કેટલા તો કે 4, અલ્પવિરામ તો કે 0. તો અહીંયા શું થઈ ગયું આપણા માટે તો કે 6 અલ્પવિરામ 0. ચાલો બિંદુના યામ મળી જાય છે આપણે 6 અલ્પવિરામ 0. ઓપ્શન નંબર તો કે ઓપ્શન નંબર સી અહીંયા તમારા માટે સાચો જવાબ છે. બ્રહ્માસ્ત્ર બેચની અંદર આવા પ્રકારના હેતુલક્ષી તમામે તમામનું સોલ્યુશન આપણે તમારા માટે મૂકેલું છે, ચોક્કસથી જોઈ લેજો. ચાલો નેક્સ્ટ પ્રકરણ નંબર 5 અને 5મા પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો પહેલા જ નંબરનો હેતુલક્ષી થિયરિકલ બાબતને સપોર્ટ કરી રહ્યો છે. 1 + 3 + 5 + +2n - 1. હવે અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે તમને પ્રાકૃતિક સંખ્યા આપેલી છે તો કે યસ આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અયુગ્મ આપેલી છે તો કે હા ભાઈ અયુગ્મ આપેલી છે. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર n² આવે. તો ઓપ્શન નંબર એ તમારો અહીંયા સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી મળી જાય છે. તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ હેતુલક્ષી માટે આપણે આગળ વધીએ. પ્રથમ બે પદો અનુક્રમે -3 અને 4 છે. તે સમાંતર શ્રેણીનું 21મું પદ તમારે લોકોએ શોધવાનું છે. પ્રથમ બે પદો એટલે a1 બરાબર કેટલા તો કે અહીંયા 3 આપી દીધા છે, સોરી -3. રેડી? અને a2 બરાબર કેટલા તો કે a2 બરાબર 4 આપી દીધા છે. ચાલો તો અહીંયા a1 બરાબર કેટલા તો કે -3. અહીંયા d બરાબર શું થઈ જશે તો કે a2 - a1. a2 - a1 એટલે 4 કૌંસમાં -3. તો અહીંયા થઈ જશે 4 + 3 એટલે કેટલા બાપુ? 7 મળી ગયા. ચાલો
હવે અહીંયા n બરાબર 21, 21મું પદ તમારે શોધવાનું છે. તો અહીંયા a21 બરાબર a પ્લસ 20d થઈ જશે, જેની અંદર કિંમત તમે મુકાવી દો તો અહીંયા -3 પ્લસ 20 કૌંસમાં 7. રેડી? ચાલો 7 દુ 14 એટલે 140 અને અહીંયા -3 થઈ જશે તો 137. વિદ્યાર્થી મિત્રો આપણને આન્સર મળી જશે. ઓપ્શન નંબર બી અહીંયા તમારા માટે સાચો જવાબ છે. રેડી? ચાલો નેક્સ્ટ ત્રીજા નંબરના હેતુલક્ષી માટે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 8 છે, તો શ્રેણી માટે a30 - a25 બરાબર ખાલી જગ્યા થાય. આવું તમને પૂછવામાં આવેલું છે. એટલે ભાઈ બહુ આસાન. આનો તફાવત કેટલો? 5. 5 8 તો કે 40. 40 તમારો જવાબ. રેડી? આ રીતે હોય. રેડી? અને આવી બધી વસ્તુ તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદર ઓલરેડી શીખવાડવામાં આવે છે, કઈ રીતે આન્સર તમારા પડશે. ચાલો તો આપણે પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા થઈ ગયું m - an બરાબર d કૌંસમાં m - n. આ સૂત્ર લાગી જશે. તો અહીંયા થઈ ગયું આપણા માટે a30 - a25 બરાબર અહીંયા થઈ ગયું આપણા માટે કેટલા? તો કે 8 આપેલા છે અને અહીંયા થઈ ગયું 30 માઇનસ કેટલા? તો કે 25. ચાલો 30 માંથી 25 ને આપણે બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો મળે 5. 8 પંચાને કેટલા થઈ ગયા? 40. તમારો આન્સર ઓપ્શન નંબર સી અહીંયા તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરના હેતુલક્ષી માટે. એટલે ભાઈ પાછો જોરદાર હેતુલક્ષી પ્રશ્ન આપી દીધો. આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે. હવે ચોથું આવશે. 10મું પદ શોધવાનું છે. 10મું પદ એટલે તમારા માટે વર્ગમૂળ 200 તમારો જવાબ આવશે. વર્ગમૂળ 200 અહીંયા સાચો જવાબ છે. હવે કઈ રીતે એ ખબર પડી ગઈ ને, તો એ જુઓ. તો કે વર્ગમૂળ 2 આપેલું છે, વર્ગમૂળ 2 નું વર્ગમૂળ 2 જ રહેશે. ત્યારબાદ વર્ગમૂળ 8 છે એનું શું થઈ જશે? તો કે 2 વર્ગમૂળ 2. વર્ગમૂળ 18 નું તો કે 3 વર્ગમૂળ 2. રેડી? અને ડેશ 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 અહીંયા 10મું પદ તમારા લોકોએ શોધવાનું છે. તો એ બરાબર કેટલા થઈ ગયા? વર્ગમૂળ 2. રેડી? ડી બરાબર કેટલા થઈ ગયા? તો કે વર્ગમૂળ 2. જ્યારે એ અને ડી બંને સમાન હોય તો n બરાબર a ગુણ્યા n થાય. n બરાબર શું થઈ જાય? a ગુણ્યા n થાય. તમારે ગોતી લેવાની છૂટ. આ ક્યાંય તમને જોવા નહીં મળે, એટલે ખાસ કરીને નોટ કરી લેજો. આવી બાબત તમને બધી માત્ર ને માત્ર OCC ના પ્લેટફોર્મ પર ગણિતના લેક્ચરમાં તમને આવું ભણવા મળશે. તો આ ચેક કરી લેજો. બસ અહીંયા ડાયરેક્ટ કિંમત એડ કરી દો. વર્ગમૂળ 2 ગુણ્યા કેટલા? તો કે 10. ચાલો 10 ને આપણે વર્ગમૂળની અંદર મોકલીએ તો કેટલા થઈ જાય? તો કે 100 ગુણ્યા 2. બાપુ જવાબ? તો કે જવાબ તો આપણો વર્ગમૂળ 200. અહીંયા 1 થી 10 સુધીના પદોનો સરવાળો કેટલો થઈ જાય છે? સોરી, પદ કેટલામું મળે? 10મું પદ કેટલું મળે છે? વર્ગમૂળ 200 મળે છે. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ પાંચમા નંબરના હેતુલક્ષી માટે. અહીંયા તમને લોકોને સિમ્પલ અને સાદી બાબતમાં કહી દીધું છે. એ બરાબર 4 છે, ડી બરાબર 7 છે. તો પ્રથમ 10 પદોનો સરવાળો તમારા લોકોએ મેળવવાનો છે. તો અહીંયા તમારા માટેની કિંમત એ બરાબર કેટલા? બાપુ 4. ડી બરાબર કેટલા? તો કે 7. રેડી? ચાલો અહીંયા તમને n બરાબર કેટલા? તો કે 10. રેડી? ચાલો Sn બરાબર શું થઈ ગયું? Sn બરાબર n/2 કૌંસની અંદર 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. વિદ્યાર્થી મિત્રો ચાલો આની અંદર કિંમત એડ કરીએ તો કે 10/2 કૌંસની અંદર 2 કૌંસમાં 4 પ્લસ અહીંયા 10 માઇનસ 1 ઇન્ટુ કેટલા થઈ ગયા? 7 કૌંસ પૂરો. અહીંયા ભાગ ઉડાડીએ તો 5, 4 દુ 8 પ્લસ 9 સત્તા કેટલા થઈ ગયા? તો કે 63. ચાલો 5 ના 5 અહીંયા થઈ ગયા 71. ચાલો 5 એકા 5 અને 7 પંચા 35, 355. S10 નો આન્સર મળે છે. વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ ટેરિફ લાગતો નથી હો ભાઈ. આમાં કોઈ ટેરિફ લાગતો નથી, એટલે ચોક્કસથી આ મહેનત કરજો અને આ લેવલે જજો. 355 ઓપ્શન નંબર બી અહીંયા તમારો સાચો જવાબ આવશે. રેડી? ચાલો નેક્સ્ટ પ્રકરણ તમારા માટે. તો કે વાહ, જોરદાર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ સોલ્યુશન PDF સ્વરૂપે મેળવવા માટે અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. ત્યાં તમને લોકોને PDF તમને લોકોને મળી જશે. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2025 નું લેટેસ્ટ મટીરિયલ પ્રથમ સામાયિક પરીક્ષા
માટેનો, જેની અંદર તમને લોકોને આનું સોલ્યુશન ત્યાં એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. ચોક્કસથી જોઈ લેજો અને જોડાઈ જજો ભૂલા વગર. રેડી? ચાલો, તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને વધુ માહિતી માટે નંબર પણ તમને આ લોકોને આપવામાં આવેલો છે 70 46 22 22 54. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પ્રકરણ નંબર 6 અને પ્રકરણ નંબર 6 માં પહેલા જ નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. હવે આ હેતુલક્ષી કહેવાય ને, મામૂ હેતુલક્ષી પ્રશ્ન કહેવાય. ચકલી જેવા પ્રશ્ન છે આ બધા. રેડી? હવે આની અંદર શું ધ્યાન રાખવાનું તમારે કે ભાઈ આકૃતિની સમજ હોવી જરૂરી છે. રેડી? કારણ કે ભૂમિતિ છે, ભૂમિતિની અંદર આકૃતિની સમજ હશે ને એટલે તમે લોકો એની અંદર એડવાન્સ લેવલ ઉપર જઈને કામ કરી શકો. તો કે જો ભાઈ અહીંયા તમારા માટે થઈ ગયું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો એ બરાબર 40°, ખૂણો બી બરાબર 60°, ખૂણો ક્યુ બરાબર 60° અને ખૂણો આર બરાબર 40° છે. તો એબીસી બરાબર ખાલી જગ્યા થાય. એટલે ભાઈ આકૃતિ દોરો એટલે જવાબ આમો ફેંકીને ઘા કરશે. એ બી અને સી એકને ફિક્સ રાખવાનો. ચાલો બીજો આકૃતિ અંદર દોરી. ચાલો અહીંયા આ ભાઈ 40 આપેલા છે. રેડી? ખૂણો એ 40 છે તો ખૂણો આર પણ 40 છે તો ઉપરના ભાગમાં આર આવશે. તો અહીંયા કેટલા થઈ ગયા? તો કે 40° થઈ ગયા. બી કેટલો છે? 60. તો બી 60 છે તો બાકીના કોણ 60 છે ભાઈ? તો કે ક્યુ 60 છે તો અહીંયા તમારા માટે ક્યુ આવી જશે, જે કેટલાનો થઈ ગયો? 60. હવે આ 40 હોય, આ 60 હોય, તો આ વધુ હોય, એ બધું હોય, તો આ 80 નો હશે તમારા માટે. તો અહીંયા કોણ થઈ ગયો? તો કે પી. હવે હું જો આને સમરૂપતા માટેની શરત લખું તો એ બી સી સમરૂપ ત્રિકોણ, એ સાથે સંગત કોણ? તો કે આર, બી સાથે તો કે ક્યુ અને સી સાથે તો કે પી. ચાલો આર ક્યુ પી તમારા માટે અહીંયા જવાબ આવશે. તો આર ક્યુ પી ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ છે. રેડી? બહુ આસાન, આની અંદર કઈ ગણવાનું હોય જ નહીં, ડાયરેક્ટ કામ થઈ શકે. રેડી? અને આશા રાખું છું કે તમને આ આવડી જ જશે. રેડી? આવડી જ જશે. આના તો બેઠા માર્ક્સ તમે લઈને આવશો. ચાલો કમેન્ટની અંદર જણાવજો વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએફ માં એબી ના છેદમાં ડી બરાબર બીસી ના છેદમાં એફડી છે તો ખાલી જગ્યા હોય તો તે બે ત્રિકોણો સમરૂપ થાય. થોડુંક કોમન સેન્સ ચલાવી દઈએ ને તો આપણો જવાબ આવી જાય. થોડુંક જ કોમન સેન્સ આપણે ચલાવીએ ને જવાબ આવી જાય. રેડી? આપણે કઈ ઉલટા તો ફૂલટા મારવાના નથી. રેડી? ચાલો તો અહીંયા શું થઈ ગયું આપણા માટે? તો કે એબી ના છેદમાં બાપુ જવાબ આપ્યો છે ડી. રેડી? અને બરાબર અહીંયા બીસી ના છેદમાં શું આપેલું છે? તો કે એફડી. હવે જો અહીં ઉપરની બાજુઓમાં સમાન આવતો જે આલ્ફાબેટ છે એ કયો છે? તો કે બી છે, બી છે. રેડી? તો અહીં નીચે સમાન આવતો કયો છે? તો કે ડી છે, ડી છે. રેડી? તો એ ખૂણો બી બરાબર ખૂણો ડી તો ફિક્સ થઈ ગયું. ખૂણો બી બરાબર ખૂણો ડી તો ફિક્સ થઈ ગયું, કેમ કે અહીંયા ડી આવે છે અને અહીંયા ડી આવે છે. જો આવે છે તો કમ્પ્લીટ થઈ ગયું. ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરના હેતુલક્ષી માટે. એટલે આમ જોયો ભાઈ, જોરદાર ડાયરેક્ટ બ્રહ્મોસ્ત્ર છોડી દીધી મિસાઇલ. બ્રહ્મોસ્ત્ર મિસાઇલ છોડી દીધી ને આવી રીતે કામ કરી નાખ્યું. ભટ કરતું ડાયરેક્ટ ઉડાડ નાખશે. રેડી? જો ભાઈ અહીંયા ત્રિકોણ એબીસી ની પરિમિતિ તો કે 60, પીક્યુઆર ની પરિમિતિ તો કે 36. રેડી? અને પીક્યુ બરાબર 9 આપેલા છે, એબી બરાબર શોધો. હવે બાપુ પરિમિતિનો ગુણોત્તર અને બાજુનો ગુણોત્તર સમાન જ હોય. પરિમિતિનો ગુણોત્તર અને બાજુનો ગુણોત્તર હંમેશને માટે સમાન જ હોય. રેડી? તો અહીંયા તમે લોકો આ યાદ રાખી લેજો. ત્રિકોણ એબીસી ની પરિમિતિ, એબીસી ની પરિમિતિ છેદમાં ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ બરાબર શું થઈ ગયું? તો કે એબી ના છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર બરાબર એસી ના છેદમાં પીઆર. હવે આમાં જે આપેલા હોય ને એની કિંમત મૂકીને 4 ગુણોત્તર સેટ કરવાના, મતલબમાં 4 પદ સેટ કરવાના. એબીસી ની પરિમિતિ આપેલી હતી 60, પીક્યુઆર ની પરિમિતિ કેટલી છે? તો કે બાપુ 36 છે. એબી આપણે શોધવાનું છે તો કે યસ, એબી આપણે શોધવાનું છે. ને પીક્યુ બરાબર કેટલા? તો કે 9 આપેલા છે. સાહેબ આ પાછળ નાનું એને નહીં જોવાનું ભાઈ, એ તો આપ્યા નથી તો આપણે મેળવવાના નથી, તો આપણે જોવાના શા માટે? રેડી? આ તો તમને યાદ રહી જાય ને એના માટે આપણે સૂત્ર બધા લખાઈ નાખ્યા કે ભાઈ આ રીતે એને કામ કરી શકાય. રેડી? ચાલો હવે આમાં એબી શોધવાનું છે. એટલે ભાઈ આ તો બહુ હેલું સાહેબ. એબી બરાબર અહીંયા 60 ગુણ્યા 9 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 36. અહીંયા છાએ છાએ 36, અહીંયા 6 દાન 60, 6 6 ગયા, અહીંયા 3 તારી 9
અહીંયા 3 દુ 6 રેડી ચાલો 3 3 ગયા અહીંયા 5 દુ 10 થઈ ગયા એટલે ભાઈ ગડબડ ગોટો ને પ્રભુ મોટો 5 તેરી 15 અહીંયા તમારો AB બરાબર જવાબ મળી જશે તો ઓપ્શન નંબર સી અહીંયા તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી કઈ રીતે આવ્યું છે એ મેં તમને બતાવેલું છે ખાસ ધ્યાનમાં લઈ લેજો ચોથા નંબરના હેતુલક્ષી માટે આપણે આગે પ્રસ્થાન કરીએ ચાલો સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે તથા AC અને BD નું મધ્ય બિંદુ M માં છેદે છે તો MA બરાબર 6 MB બરાબર 9 MC બરાબર 8 હોય તો MD બરાબર શોધો એટલે એકદમ આસાનીથી ધડકતું પતી જાય ને એવો પ્રશ્ન તમને આપેલો છે એકદમ આસાન છે જોઈ લઈએ ચેક કરાવી દઉં તમને લોકોને તો કે અહીંયા પહેલા તો આપણે સમલંબ ચતુષ્કોણ દોરવું પડે રેડી આને જોડવું પડે અહીંયા આને જોડવું પડે ચાલો અહીંયા શું થઈ ગયું તો કે અહીંયા M થઈ ગયું અહીંયા A આવ્યું અહીંયા B આવ્યું અહીંયા C આવે અહીંયા D આવે થઈ ગયા ચાલો તો અહીંયા શું થઈ ગયું MA બરાબર કેટલા તો કે MA બરાબર 6 ચાલો અલગ પેન લઈ લઈએ એટલે ખ્યાલ આવે 6 MB બરાબર તો કે MB બરાબર 9 MC બરાબર તો કે અહીંયા 8 અને આપણે શોધવાનું MD શોધવાનું એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક હવે શું કરાય આના છેદમાં આ બાજુ એટલે AM ના છેદમાં શું થઈ ગયું તો કે MC રેડી બરાબર MB ના છેદમાં શું થઈ જાય તો કે MB ના છેદમાં આપણા માટે થઈ ગયું MD વાત ખતમ 6 ના છેદમાં 8 બરાબર 9 ના છેદમાં કેટલા થઈ ગયા MD આપણા માટે થઈ ગયું હવે આને આપણે ગુણોત્તર લઈને કામ કર્યું છે એટલે MD બરાબર શું થઈ જશે તો કે MD બરાબર 8 ગુણ્યા 9 9 છેદમાં કેટલા થઈ ગયા 6 3 દુ 6 અહીંયા 2 4 આવ્યા અહીંયા તમારા માટે કેટલા થઈ ગયા તો કે 3 થઈ ગયા 4 તેરી ને 12 અહીંયા ડાયરેક્ટ ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મળી જશે અહીંયા શું કામ કરવાનું છે ખબર છે તમારે લોકોએ એટલું કામ કરવાનું અહીંયા MB અને MC આ બંને તમને આપેલા છે MB અને MC આ બંનેનો ગુણાકાર એને ભાગ્યા આ રેડી કામ થઈ જાય રેડી પણ એના માટે શું કરવું પડે મહેનત કરવી પડે રેડી ચાલો 5મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન અહીંયા તમને લોકોને આપવામાં આવેલો છે તો આવા પ્રશ્નની અંદર છે ને તમારો જવાબ ડાયરેક્ટ કન્ફર્મ થઈ શકે અહીંયા તમને A એટલે કોણ આપી દીધો X 50 આ ભાઈ 50 છે રેડી Z એ કોણ આપી દીધો તો કે B આ કેટલું તો કે 70 છે રેડી 50 અને 70 નો સરવાળો કરો કેટલો થઈ ગયો 120 180 માંથી 120 બાદ કરો 60 તમારો જવાબ ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ તમને લોકોને મળી જાય રેડી એટલે કોઈ કઈ વસ્તુ અઘરી છે નહીં બહુ આસાનીથી કામ થઈ જાય ને એવી વસ્તુ છે ચાલો હું તમને બતાવી દઉં છું અહીંયા ખૂણો A બરાબર ખૂણો X બરાબર કેટલા થઈ ગયા તો કે 50° ખૂણો B બરાબર અહીંયા કયો આપેલો છે ખૂણો Z બરાબર કેટલા થઈ ગયા તમારા માટે તો કે 70° અને ખૂણો C બરાબર ખૂણો Y બરાબર અહીંયા હું આપેલું છે તો કે ક્વેશ્ચન માર્ક ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય તો કે 180 થાય 180 જો થાય તો અહીંયા તમારા માટે 50 પ્લસ 70 પ્લસ ખૂણો Y બરાબર 180 તમને મળી જાય તો અહીંયા થઈ ગયા 120 પ્લસ ખૂણો Y બરાબર 180 180 માઇનસ 120 અહીંયા ખૂણો Y બરાબર કેટલા થઈ ગયા તો કે 60° તમને જવાબ તરીકે મળે છે તો ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ આવશે કઈ રીતે કામ કરેલું છે તે તમને બતાવેલું છે નેક્સ્ટ પ્રકરણ નંબર 7 અને પહેલા જ નંબરનો હેતુલક્ષી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એવરગ્રીન રેડી એવરગ્રીન છે રેડી ડાયરેક્ટ આમ ચડાવીને ભાગ કરતું મૂકી દેવાનું છે ડાયરેક્ટ કદી ગોલ જ સ્ટાર્ટ કરે રેડી એવો મસ્ત મજાનો હેતુલક્ષી પ્રશ્ન તમને લોકોને અહીંયા આપવામાં આવેલો છે રેડી તો A અને B નું ઉગમ બિંદુથી અંતર કેટલું થાય એટલે ભાઈ થિયરી કરી હોય ને તો આ હેતુલક્ષી આવડી જ જાય રેડી A અલ્પવિરામ B નું ઉગમ બિંદુથી અંતર કેટલું થાય તો વર્ગમૂળની અંદર A² + B². ઓપ્શન નંબર A તમારો અહીંયા સાચો જવાબ આવી જશે ચાલો નેક્સ્ટ હેતુલક્ષી માટે -2 અલ્પવિરામ -3 નું y અક્ષથી લંબ અંતર કેટલું થાય એટલે ભાઈ y અક્ષથી લંબ અંતર એટલે માનાંકમાં x y અક્ષથી લંબ અંતર એટલે શું થઈ જાય તો કે માનાંકમાં x થઈ જાય
માનાંકમાં x એટલે માનાંકમાં -2 એટલે 2 એકમ તમારો જવાબ મળે છે ભાઈ. રેડી? 2 એકમ તમારો જવાબ મળે. ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ આવશે. એક વસ્તુ તો અહીંયા મગજમાં ફિટ થઈ જાય આરામથી વિદ્યાર્થી મિત્રો, નોટ કરી લેજો. રેડી? અને આ તમને કેવું લાગ્યું એના માટે કમેન્ટ કરીને ચોક્કસથી કહી દેજો, જણાવી દેજો. અંતર વિદ્યાર્થી મિત્રો ક્યારેય ઋણ ના હોય. અંતર ક્યારેય તમારા માટે ઋણ ના હોય તો ઓપ્શન સી અને ઓપ્શન ડી તો કેન્સલ જ થઈ ગયા. 50-50 તો થઈ ગયું. રેડી? એ અને બી. હવે y અક્ષથી લંબ અંતર શોધવાનું કે તો x યામને ધ્યાનમાં લેવાનો, અને x અક્ષથી લંબ અંતર શોધવાનું કે એટલે y અક્ષને ધ્યાનમાં લેવાનો, એટલે કે y યામને ધ્યાનમાં લેવાનો. કોઈ દી લોચો ન થાય, જવાબ આવી જ જાય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. બસ મજો આવી ગયો. જો 0 0 2 અલ્પવિરામ 0 અને 0 અલ્પવિરામ 3 એ કોઈ લંબચોરસના 3 શિરોબિંદુઓ હોય તો ચોથા શિરોબિંદુ ખાલી જગ્યા થાય. આવું પૂછેલું છે. એટલે ભાઈ યામ સમતલ ઉપર દર્શાવો એટલે હામો જવાબ ફેંકીને તમને આપી દેશે. યામ સમતલ ઉપર દર્શાવો ને આવી બાબતો એટલે જવાબ તમને સામે ફેંકીને આપી દે કે ભાઈ હું તો આ જ છું, બોલો હવે તમારે શું કરવાનું. તો કે અહીંયા 0 0 છે તમારા માટે. રેડી? હવે અહીંયા બીજું બિંદુ કયું આપ્યું? તો કે x અક્ષ પરનું આપ્યું. તો અહીંયા ધારો કે 1, અહીંયા ધારો કે 2. રેડી? તો આ 1 છે, આ 2 છે. તો અહીંયા તમારું શું થઈ ગયું? 2 અલ્પવિરામ 0 થઈ ગયું. રેડી? એ જ પ્રમાણે અહીંયા તમારા માટે 1, આ તમારા માટે 2, આ તમારા માટે 3. તો અહીંયા 0 અલ્પવિરામ કેટલા? તો કે 3 થઈ ગયા. હવે આને લંબચોરસ તમારે બનાવવું હોય તો આને લંબચોરસ બનાવો તો આવી રીતે બને. રેડી? તો અહીંયા બિંદુ કયું મળે? તો કે x અક્ષ ઉપરથી 2 અને y અક્ષ ઉપરથી 3. તો અહીંયા તમને ચોથા શિરોબિંદુના યામ. આ કયા બિંદુના? ચોથા શિરોબિંદુના યામ. ચોથા શિરોબિંદુના યામ શું મળે ભાઈ? તો કે 2 અલ્પવિરામ 3 મળે છે. તો ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ આવશે. અહીંયા તમારું લંબચોરસ તૈયાર થઈ જાય છે. લંબચોરસના ચોથા શિરોબિંદુના યામ 2 અલ્પવિરામ 3 મળે છે. રેડી? તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચોથા નંબરના હેતુલક્ષી માટે વિદ્યાર્થી મિત્રો, 1 અલ્પવિરામ 1 અને 3 અલ્પવિરામ 3 બિંદુઓને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ ખાલી જગ્યા થાય. તો એલા ભાઈ મધ્ય બિંદુના યામ મોસ્ટ આઈએમપી હો ભાઈ એક્ઝામ માટે. વેરી વેરી મોસ્ટ આઈએમપી મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુના યામ. ચાલો તો અહીંયા શું થઈ જાય? x યામ પ્લસ x યામ ડિવાઈડ બાય 2, y યામ પ્લસ y યામ ડિવાઈડ બાય 2. તો અહીંયા થઈ ગયું તમારા માટે 4/2 અલ્પવિરામ 4/2 ભાગ ઉડાડીએ તો 2 અલ્પવિરામ 2 તમારો જવાબ આવી જશે. તો અહીંયા ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે જો 4 અલ્પવિરામ 2, બી 10 અલ્પવિરામ 2, સી 13 અલ્પવિરામ 5 અને ડી x અલ્પવિરામ y એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ હોય તો x પ્લસ y બરાબર શોધો. મામું જેવો દાખલો આપેલો છે. ચાલો પણ તમારા માટે તો ખાસ અગત્યનું છે. અહીંયા તમારા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ એ તો કે કેટલા? 4 અલ્પવિરામ 2. આ બી કેટલા? તો કે 10 અલ્પવિરામ 2. અહીંયા સી કેટલા? બોલો 13 અલ્પવિરામ 5. અહીંયા ડી કેટલા? તો કે x અલ્પવિરામ y. ઓકે ડન. ચાલો હવે શું કરશું આપણે? તો કે આ બે વિકર્ણ એકબીજાને જોડાઈ જાય તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. હવે શું કરવાનું? જો અહીંયા એકદમ આસાન, એકદમ આસાન. જો અહીંયા તમારે આ 4 અને 13 નો સરવાળો -10. તો અહીંયા આપણને x પ્લસ y મેળવવાનું છે. તો આપણને x મળી જાય. કોણ? તો કે 4 અને 13 નો સરવાળો એટલે 17. 17 માંથી 10 બાદ કરી નાખો એટલે x બરાબર કેટલા? તો કે 7 મળી ગયા. હવે 5 અને 2 નો સરવાળો 7. 7 માંથી 2 બાદ કરી નાખો એટલે કેટલા થઈ ગયા? 5. પ્લસ અહીંયા y બરાબર 5 મળી ગયા. બંનેનો સરવાળો કર્યો એટલે કેટલા મળી ગયા? 12. તો ઓપ્શન નંબર સી અહીંયા તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મળશે. એકદમ મેં તમને શોર્ટકટની બાબતથી સમજાવેલું છે. બાકી દાખલો ઓલરેડી લંબાઈમાં ખૂબ જ લાંબો છે. શોર્ટકટથી તમે લોકો આરામથી સોલ્વ કરી શકો. છઠ્ઠા નંબરના હેતુલક્ષી તરફ જવાનું છે પણ છે નહીં. પ્રકરણ નંબર 13. પ્રકરણ નંબર 13માં પહેલા જ નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. x બરાબર 25, z બરાબર 25. અલ્લા ઉય આમાં વિચારવાનું જ ન હોય. x 25 z 25 તો m બરાબર 25. રેડી? x 25, x બાર 25, z 25 તો m બરાબર 25. રેડી? 25 25 25 કામ ખતમ.
રેડી? તો અહીંયા તમારા માટે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. જ્યારે પણ મધ્યવર્તી સ્થિતિમાનના બે માપ સમાન આપેલા હોય તો ત્રીજા માપની ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે એ તમારા માટે 25 જ આવશે. રેડી? તમે જો આવું લખો ને તો તમે ગણી શકો z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. રેડી? જેની અંદર આપણે કિંમત મૂકશું તો અહીંયા થઈ ગયા 25. 3m માઇનસ 2 કૌંસમાં કેટલા હતો કે 25. ચાલો આ સાઈડ આવશે તો 25 પ્લસ 50 બરાબર 3m. તો અહીંયા થઈ ગયું 75 ના છેદમાં 3 બરાબર m. m બરાબર કેટલા? તો કે m બરાબર 25 તમારો જવાબ થઈ જશે. રેડી? બહુ આસાન છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 20 અવલોકનોનો મધ્યક તમને 38 આપેલો છે. ત્યારબાદ તમારે દરેક અવલોકનમાં 6 ઉમેરી તેની મળતા દરેક પરિણામને 4 વડે જો ભાંગીએ ને તો આમ કરવાથી મળતા નવા અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા થાય. આવું તમને પૂછી નાખ્યું.